નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગવડ તાલુકાની 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરીને દીકરીની હત્યા કરી નાખનાર નરાધમ આચાર્યને કડકમાં કડક સજા અપાવવા માટે ફતેપુરા તાલુકા જાગૃત યુવા ટીમ તેમજ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા તાલુકા તેમજ ફતેપુરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। તારીખ 23 સપ્ટેમ્બર 2024 અને સોમવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા મામલતદાર કચેરીએ ફતેપુરા તાલુકા જાગૃત યુવા ટીમ તેમજ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા તેમજ ફતેપુરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સિંગવડ તાલુકાની 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી નાખનાર તોયણી પ્રાથમિક શાળાના આચાર્યને કડકમાં કડક સજા અપાવવા માટે ફતેપુરા મામલતદારના માધ્યમથી ગુજરાત રાજ્યના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ફતેપુરા તાલુકા જાગૃત યુવા ટીમ તેમજ ફતેપુરા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા તેમજ આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભારત દેશના તમામ રાજ્યોમાં બેન દીકરીની ઇજ્જત લૂંટાઈ રહી છે અને તેમાં આપણા ગુજરાતમાં પણ આવી અનેક ઘટનાઓ બનતી આવે છે તથા આદિવાસી સમાજની બેન દીકરીઓ ઉપર તો વધુ પ્રમાણમાં આવી ઘટનાઓ બની રહી છે। આવી જ વધુ એક ઘટના તારીખ 19 સપ્ટેમ્બર 2024ના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી માત્ર 6 વર્ષની દીકરી પર બની છે। જેમાં જણાવવામાં આવ્યા પ્રમાણે સ્કૂલના આચાર્યો દ્વારા પોતાની કારમાં લઈ જઈને આ નાબાલિગ બાળકીને પોતાની હવસ સંતોષવા માટે જે તે જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચરીને બાળકીનું દમ ઘોટીને મોતને ઘાટે ઉતારીને લાશને ફેંકી દેવામાં આવી છે। તેઓએ આવેદનપત્રમાં વધુમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે શાળાના આચાર્ય જેવા પ્રતિષ્ઠિત હોદ્દો ધરાવતા આ ગુરુએ આવું કલંકિત કૃત્ય આચર્યું છે જે કૃત્ય સમગ્ર દેશ માટે કલંકરૂપ ગણાય છે। જેથી આ નરાધમ આચાર્યનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આ આચાર્યને ફાંસીની સજા આપવામાં આવે તેમજ તેની તમામ મિલકતને પણ ટાંચમાં લઈને ન્યાયના દાખલાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આવી નીચ હરકતો ન કરે તેવો દાખલો બેસાડવામાં આવે તેવી આદિવાસી તેમજ ભારત દેશના લોકો વતી ફતેપુરા તાલુકા જાગૃત યુવા ટીમ તેમજ ફતેપુરા તાલુકા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા તેમજ ફતેપુરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। જય આદિવાસી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળાની અંદર જે કૃત્ય પ્રાથમિક શાળાના શિક્ષક અને આરએસએસના પ્રમુખશ્રીએ જે કૃત્ય આચર્યું છે એ કૃત્ય અમે જો જાહેરમાં કહીએ તો અમને બી શરમ આવે છે। એટલે આ જાનવરે જે કૃત્ય કરીને આ નાની 6 વર્ષની બાળકીને રહેસી નાખી છે એના સંદર્ભે અમે આવેદનપત્ર આપ્યું છે। ખરેખર આ જાનવરને પ્રશાસનને અમને સોંપી દેવો જોઈએ જેથી કરીને અમે એમને જે તે સજા આપીએ। કેમ કે આ વ્યક્તિને કોર્ટ કચેરીમાં 2-3 વર્ષ કે 6 મહિના પછી એ વ્યક્તિ છૂટો થઈ જશે અને આવા કૃત્ય કરતા જ રહેશે। તો આ વ્યક્તિને ખરેખર જાહેરમાં જનતાને આપી દેવો જોઈએ ને એને મોતની સજા આપવી જોઈએ। બીજું કે ગુજરાતની અને ભારતની સરકારને કહેવા માગું છું કે જે બેટી બચાવવાની વાતો કરે છે ને એ સરકારને કહેવા માગું છું કે ઉત્તર પ્રદેશની અંદર જે આવું કૃત્ય કરનાર વ્યક્તિને ઘર બાર અને મિલકત છીનવી લેવામાં આવે છે તો આ સરકાર હજી હાથમાં હાથ ગાળીને કેમ બેઠી છે? આ જે તે નરાધમ છે એની મિલકત એનું દરેક મિલકત પર કબજો લગાવી અને જે ઘર બાર છે એને નષ્ટ કરવામાં આવે આવી અમારી આદિવાસી સમાજની માંગ છે સાહેબ। અને જો આદિવાસી સમાજની બાળકીઓ સાથે આવું થયા જ કરશે તો અમે હથિયાર મૂક્યા છે, શિકાર કરવાનું ભૂલ્યા નથી એ પણ યાદ રાખે અને ભવિષ્યના દિવસોમાં આવું થશે તો ખોટું એક માહોલ બગડશે એની જવાબદારી પ્રશાસનની રહેશે। જોહાર, જય આદિવાસી। આપનું નામ? પારગી સુભાષભાઈ, આદિવાસી સામાજિક કાર્યકર્તા। જોહાર, જય આદિવાસી। ગત 3 દિવસ પહેલાં 19 તારીખે સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકી ઉપર તે જ સ્કૂલના આચાર્ય દ્વારા અત્યાચાર ગુજારી અને તેની હત્યા કરવામાં આવી છે। તેના વિરોધમાં આજ રોજ ફતેપુરા તાલુકા
આદિવાસી સમાજ દ્વારા મામલતદારશ્રીને આવેદન આપી અમે રજૂઆત કરી છે કે આવા શિક્ષકો ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આજે શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના છે. આવી ઘટના ફરી વાર કોઈ શિક્ષક આવી કોશિશ ના કરે, આવી ઘટના ના બને તેવી સજા સરકાર દ્વારા, પોલીસ તંત્ર દ્વારા સજા થવી જોઈએ આ શિક્ષકને, એવી અમારી માંગ છે. જોહાર, જય આદિવાસી. આપનું નામ? મેહુલ કુમાર તાવિયાણ. જોહાર, જય આદિવાસી. ગઈ 19 તારીખે જે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રોહિણી ગામે જે ઘટના ઘટી છે કે જે પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા એક માત્ર 6 વર્ષની એટલે કે કુલ જેવી દીકરીની જે મતલબ બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો અને તો એ મતલબ સફળ ના ગયો તો એનું ગળું દબાવીને એની હત્યા કરવામાં આવી. એટલે સરકારને તથા પ્રશાસનને મારી એટલી જ વિનંતી છે કે જો જેમ બને તેમ વહેલી તકે એની ચાર્જશીટ રજૂ કરીને જેમ બને તેમ એને જલ્દી સજા કરવામાં આવે, એનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. અને જો પ્રશાસન કે સરકાર દ્વારા જેમ બને તેમ વહેલી તકે જો આ પગલાં નહીં લેવામાં આવે, એને જલ્દી સજા નહીં કરવામાં આવે તો સાહેબ આદિવાસી સમાજને પોતાનો ન્યાય કરતા આવડે છે. અને જે દિવસે મતલબ પોતે ન્યાય કરવા નીકળી પડીશું ને તે દિવસે સાહેબ કોઈ નહીં રોકી શકે અને પોતે ન્યાય કરી લઈશું. જોહાર, જય આદિવાસી. આપનું નામ? કટારા અલ્કેશભાઈ. જોહાર, જય આદિવાસી. ગત 3 દિવસ પહેલાં જે ઘટના દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં રોહિણી ગામે જે ઘટના બની છે તે બાબતે આજે રોજ અમે આદિવાસી સમાજ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યા છે એમાં એમ દર્શાવીએ છીએ કે જ્યારે આદિવાસી સમાજને કોઈ આવો અન્યાય થાય છે, આવો કોઈ ઘટના બને છે ત્યારે જ અમે સમાજના લોકો એક જ અવાજ ઉઠાવીએ છીએ. જ્યારે અધર રાજ્યમાં, અધર સમાજમાં, અધર જ્ઞાતિમાં કોઈ ઘટના બને છે ત્યારે પૂરા દેશના શાસન પ્રશાસન તમામ અને જે હિન્દુ સમાજના જે સંગઠનો છે, અમે હિન્દુ સમાજના સંગઠનોને કહીએ છીએ કે તમારા કોઈ આવો ઇસ્યુ બને છે ત્યારે અમે આવીએ છીએ, તો અમારામાં તમે કેમ નથી આવતા? આ તમને દર્શાવીએ છીએ. અધર રાજ્યોની કંઈ ઘટના બનતી હોય ત્યારે અધર રાજ્યોના સીએમને તમે રાજીનામા માંગતા હોય તો આજે ગુજરાત રાજ્યના સીએમને પણ આવું આ સમાજને જે ઘટના બની છે એ બાબતે રાજીનામા આપી દેવું જોઈએ એવી અમારા આદિવાસી સમાજ દ્વારા માંગ છે. જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી. આપનું નામ? અશોક કિશોરી, ફતેપુરા.